નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરી અમરેલીના બહુ ચર્ચિત લેટરકાંડથી। તો અમરેલીમાં હાલ અત્યારે એક લેટરકાંડનો મામલો ખૂબ જ ચર્ચામાં છે। લેટરકાંડમાં ફસાયેલ પાટીદાર યુવતીના જામીન મંજૂર થયા છે। પાલ ગોટીની જેલ મુક્તિ સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। પાયલના માતા પિતાની આંખો પણ ભીની થઈ હતી। પાયલે કહ્યું, સત્યમેવ જયતે। તો અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલને જામીન મળ્યા છે। ઠેર ઠેર પ્રદર્શનો વચ્ચે કોર્ટનો નિર્ણય સામે આવ્યો છે। અમરેલીમાં લેટરકાંડ મુદ્દે એમએલએ કૌશિક વેકરિયાને બદનામ કરવાનું જે સમગ્ર ષડયંત્ર સામે આવ્યું અને જેમાં લેટર ટાઈપ કરી આપેલ પુત્રીને જેલમાં બંધ રાખવામાં આવી હતી, રાત્રિના સમયે સરઘસ કાઢવામાં આવ્યું હતું, તે પાયલ ગોટીની જેલ મુક્તિ સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા છે। પાયલના માતા પિતાની પણ આંખો ભીની થઈ હતી। તો લેટરકાંડમાં ફસાયેલ પાટીદાર યુવતીના જામીન મંજૂર થયા છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા પરેશ પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી પરેશ, અમરેલીથી સમાચાર મળી રહ્યા છે, બહુ ચર્ચિત લેટરકાંડ મામલે પાટીદાર યુવતીના જામીન મંજૂર થયા છે, શું છે વધુ વિગત? જી બિલકુલ, અમરેલી જિલ્લો જ નહીં સમગ્ર ગુજરાતની અંદર આ બહુ ચર્ચિત બનાવટી જે લેટરકાંડ હતો અને એ લેટરકાંડના મામલે જે ફસાયેલી જે પાટીદાર યુવતી હતી એમના આજે જામીન મંજૂર થયા છે। ત્યારે પાયલ ગોટીની આજે જેલ મુક્તિ સમયે ભાવુક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા અને પાયલના માતા પિતાની આંખો પણ ભીની થઈ ગઈ હતી। ત્યારે પાયલે માત્ર ને માત્ર મીડિયાની સમક્ષ એટલું જ કહ્યું છે કે સતીમેવ જયતે। ત્યારે આજે બહુ ચર્ચિત બનાવટી જે લેટરકાંડ હતો એ લેટરકાંડનો આજે ગુજરાત લેવલે જે બહુ ચર્ચિત બન્યો હતો એમાં આજે પાટીદાર સમાજની જે દીકરી હતી એમના આજે જામીન મંજૂર થયા છે। જી પરેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અમરેલીમાં બહુ ચર્ચિત બનાવટી લેટરકાંડ મામલે પાટીદાર યુવતીના જામીન મંજૂર થયા છે। પાયલ ગોટીની જેલ મુક્તિ સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। પાયલના માતા પિતાની આંખો ભીની થઈ હતી। સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં કામરેજથી જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે। કામરેજના વિહાણ ગામે સરપંચ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। તો પંચાયતના મહિલા સરપંચ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। સુરતના કામરેજથી સમગ્ર મામલો સામે આવ્યો છે। ટીડીઓ સચિન પટેલે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। પંચાયતના મહિલા સરપંચ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। સરપંચે વર્ષ 2021ની ચૂંટણીમાં બોગસ જાતિ પ્રમાણપત્ર મૂક્યું હતું। શિલ્પાબેને ખોટા દસ્તાવેજો એકઠા કરીને પ્રમાણપત્ર મૂક્યું હતું, જેને લઈને પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। અનુસૂચિત આદિજાતિનું પ્રમાણપત્ર ચૂંટણીમાં રજૂ કર્યું હતું। તો ગ્રામ પંચાયતની ચૂંટણી લડીને તેઓ સરપંચ બની ગયા હતા। તપાસમાં બોગસ પ્રમાણપત્ર હોવાનું સામે આવ્યું છે। સરકાર સાથે છેતરપિંડી કરાવવાની ફરિયાદ નોંધાઈ છે। તો સુરતમાં કામરેજના વિહાણ ગામનો જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે। ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। રાજકોટમાં નકલી પોલીસનો રાફડો ફાટ્યો છે। ત્યારે રાજકોટ પોલીસે 2 દિવસમાં વધુ એક નકલી પોલીસની ઓળખ આપી તોડ કરતા શખ્સની ધરપકડ કરી છે। પોપટપરામાં રહેતા મિહિરભાનુ કુગસિયા નામના આરોપીએ હોટલમાંથી બહાર નીકળતા જ યુગલોની ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી હતી। તોડ કરતા ₹50,000ની માંગ કરી હતી। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા। અંતે ફરિયાદ કરતા એ ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી છે। મારી આમ જનતાથી અપીલ છે કે જ્યારે પણ કોઈ માણસ તમારા પાસેથી પોલીસની ઓળખ આપી પૈસાની માંગણી કરે ત્યારે એમની આઈડેન્ટિટી ખરેખર વેરીફાઈ કરવાની તમારે રહેશે। એમના પાસેથી આઈડી કાર્ડ માંગો અને કોઈને ખોટી પોલીસની ઓળખ આપીને તમારા સાથે કોઈ ખંડણી માંગનાર માણસની તમને જાણકારી મળે તો આપ ડીસીપી ઝોન 2 ઓફિસ અથવા સીપી સાહેબ અથવા જે પણ હાયર અધિકારી છે એમને મળીને રજૂઆત કરી શકો છો।
રાજકોટમાં આંતરરાજ્ય ઘરફોડ ચોરી ગેંગના 2 આરોપીઓની એલસીબી ઝોન 2ની ટીમ દ્વારા ધરપકડ કરાઈ છે. ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારમાં તાજેતરમાં જ ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો. આરોપી બંટી બબલી બંધ મકાનોને રેકી કરી રાત્રે નિશાન બનાવતા હતા. આરોપી પહેલી વખત જ પ્રેમિકાને લઈને રાજકોટમાં ચોરીને અંજામ આપતા ઝડપાયો હતો. એલસીબી ઝોન 2ની ટીમે વિદેશી ચલણી નોટો, સોના ચાંદીના દાગીના મળી 17 લાખ રૂપિયાની વધુનો રકમ જપ્ત કરી છે. તો એવામાં ગાંધીગ્રામ પોલીસ દ્વારા તથા એલસીબી ઝોન 2ની ટીમ દ્વારા આમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. માનનીય સીપી સર બ્રિજેશકુમાર જાસર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરના માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન 2ની ટીમ, જેમાં પીએસઆઈ રામદેવસિંહ ઝાલાના નેતૃત્વ હેઠળ ટીમ દ્વારા દિન રાત મહેનત કરી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. જે આરોપી છે રીઢો ગુનેગાર છે. એમના વિરુદ્ધ મહારાષ્ટ્રમાં કુલ 17 ગરફોડના ગુના નોંધાયેલા છે. કર્ણાટકમાં કુલ 11 ગરફોડ ચોરીના ગુના નોંધાયેલા છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 9 વર્ષથી ચાલતા ગેરકાયદેસર સુવિધા મેડિકલ સ્ટોરને બંધ કરાવવા પોતે જ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આદેશ કર્યો છે. છતાં પણ 5 દિવસ સુધી તેમને નોટિસ આપવાની પણ કાર્યવાહી કરવામાં આવી નથી. આ મામલે રાજકોટ સિવિલ હોસ્પિટલના હિસાબી અધિકારી અને પૂર્વ આરએમઓ ડોક્ટર મહેન્દ્ર ચાવડાએ તેમજ કોંગ્રેસ આગેવાન સંજય લાખાણીએ નિવેદન આપ્યું છે. સુરતથી ફરી એકવાર ઝોલાછાપ તબીબ ઝડપાયા છે. સુરતમાં આવેલ ડિંડોલી નવાગામ વિસ્તારમાંથી એક નહીં 6 નકલી તબીબ ઝડપાયા છે. ડિગ્રી વગર બનેલા ડોક્ટર લોકોની જિંદગી સાથે ચેડા કરતા હતા. તમામ નકલી તબીબો અગાઉ અસલી ડોક્ટરોને ત્યાં પટ્ટાવાળાની ફરજ બજાવતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તે પટ્ટાવાળાની ફરજ બજાવતી વખતે દવાની જાણકારી મેળવી લીધા બાદ નકલી તબીબ પોતાના દવાખાના ખોલીને બેઠા હતા. બોટાદના રાણપુરમાં અસામાજિક પ્રવૃત્તિ અને દારૂડિયાના ત્રાસને મામલે પ્રાંત અધિકારીએ બેઠક યોજી હતી. રાણપુરની મામલતદાર કચેરીમાં વેપારી એસોસિએશને પોલીસ તંત્ર અને આગેવાનોની બેઠક યોજી હતી. છેલ્લા ઘણા દિવસોથી દારૂડિયાઓનો ત્રાસ વધતા વેપારી મહામંડળે પ્રાંત અધિકારીને લેખિત પણ ફરિયાદ કરી છે અને જેના ભાગરૂપે પ્રાંત અધિકારીએ કડક કાર્યવાહી કરવા માટે પોલીસને કડક સૂચના આપી છે. તેમજ મામલતદારને જાણ કરવા પ્રાંત અધિકારીએ ખાસ અપીલ કરી છે. રાણપુર તાલુકાની અંદર જે વારંવાર દારૂડિયાઓનો ત્રાસ છે, દારૂ પુષ્કળ પ્રમાણમાં વેચાય છે, એ પ્રકારની રજૂઆતો અમને કરવામાં આવેલી હતી. એ બાબતે પોલીસ તંત્ર અને વેપારી એસોસિએશનને બોલાવવામાં આવેલું હતું અને અમને સૂચના આપવામાં આવેલી છે કે કોઈ પણ જગ્યાએ દારૂનું આ રીતે વેચાણ ના થાય એના માટે પીઆઈ શ્રીને સૂચના આપવામાં આવી છે કે પૂરતી તકેદારી રાખવામાં આવે. સાથે સાથે જે રાણપુરના નાગરિકો છે એમને બી હું મીડિયાના માધ્યમથી અપીલ કરું છું કે કોઈ પણ જગ્યાએ દારૂ વેચાય છે અને એનું જાણ થાય છે તો તરત જ એની જાણ જે છે પોલીસ સાથે સાથે મામલતદાર શ્રી અને મને પણ આપવામાં આવે. દ્વારકાના જામખંભાળિયાની કરજદાર નગરપાલિકા વધુ એક વખત ચર્ચામાં આવી છે. પાલિકાના અંદાજિત 300 જેટલા કર્મચારીઓ 2 મહિનાથી પગારથી વંચિત છે. પાલિકાના કાયમી અને રોજમદાર કર્મચારીઓને નવેમ્બર અને ડિસેમ્બર મહિનાનો પગાર ચૂકવવામાં જ નથી આવ્યો. 2 મહિનાથી પગાર ન મળતા કર્મચારીઓની હાલત દયનીય બની છે. પાલિકા દ્વારા કર્મચારીઓનો પગાર તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી માંગ કર્મચારીઓ દ્વારા ઉઠાવવામાં આવી છે. વહેલી તકે પગાર ચૂકવવામાં નહીં આવે તો કર્મચારીઓ ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી ઉચ્ચારી છે. ખંભાળિયા નગરપાલિકાના સફાઈ કામદારો સહિતના અંદાજિત 300 જેટલા કર્મચારીઓ, કાયમી રોજમદાર કર્મચારીઓનો પગાર છેલ્લા 2 માસથી બાકી છે. ગયા નવેમ્બર ડિસેમ્બર માસના પગારથી કર્મચારીઓને વંચિત રખાતા કર્મચારીઓની હાલત અત્યારે કફોડી બની ગયેલ છે. કર્મચારીઓ પગારથી વંચિત રહેતા લાંબા સમયથી તેઓના આર્થિક વ્યવહારો ખોરવાઈ ગયેલા છે અને નગરપાલિકાના કર્મચારીઓ, પેન્શનરો વગેરે અત્યારે કફોડી હાલતમાં મુકાયેલા છે.
જૂનાગઢ માંગરોળમાં પાણી વેડફાડ મુદ્દે નગરપાલિકા કચેરીમાં મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી પાણીનો વેડફાડ થતો જોવા મળી રહ્યો છે. આ બાબતે માંગરોળ નગરપાલિકા કચેરીમાં રહીશો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી, પરંતુ કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા આખરે સોસાયટીની મહિલાઓ દ્વારા નગરપાલિકા કચેરીમાં હલ્લાબોલ કરી હોબાળો મચાવ્યો હતો. ભાવનગરમાં કોંગ્રેસ રેલીમાં અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. કુંભારવાડા રોડ પર વસવાટ કરતા લોકોના મકાનો દૂર કરવા અંગે તંત્ર દ્વારા નોટિસો ફટકારવામાં આવી હતી. આ વાતનો ઉગ્ર વિરોધ ચાલી રહ્યો છે અને ત્યારે કોંગ્રેસના દિગ્ગજ એવા શક્તિસિંહ ગોહિલ તથા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કોંગ્રેસના નેજા હેઠળ યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. સુરતમાં હજીરાની એએમએનએસ કંપનીમાં આગની ઘટનાનો મામલો સામે આવ્યો હતો. ભયંકર બ્લાસ્ટ બાદ આગની ઘટનામાં મોટો ખુલાસો થયો છે. ફર્નેસનો સેફટી વાલ્વ ન ખુલતા પ્રેશર વધ્યું અને બ્લાસ્ટ થયો હતો અને આ ઘટનામાં 4 કામદારોના કરુણ મોત પણ થયા હતા. કંપનીની મોટી બેદરકારી હોવા છતાં પણ ગુનો દાખલ નથી થયો. બેદરકારી સાબિત થઈ જતા પોલીસ રિપોર્ટના બહાને છાવરીને કંપનીને બચાવી રહી છે. 3 દિવસ વીત્યા બાદ હજુ પણ રિપોર્ટ આપવામાં નથી આવ્યો. આજે તમામ મૃતદેહોને પરિવારને સોંપવામાં આવ્યા છે. પંચમહાલમાં રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોને ખોટી હેરાનગતિ કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. જિલ્લા પુરવઠા અધિકારીએ વેશપલટો ધારણ કરી આ અંગે પર્દાફાશ કર્યો છે. અરજદાર બની વેશપલટો કરી નાયબ કલેક્ટર, જિલ્લા પુરવઠા અધિકારી, ગોધરા મામલતદાર કચેરીની મુલાકાત લીધી હતી. સુરતમાં એક બાદ એક હત્યાનો સિલસિલો યથાવત છે. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. નાસ્તાના રૂપિયા માંગતા ચપ્પુના ઘા ઝૂકીને લકી નામના આશાસ્પદ યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી છે. તો યુવકની હત્યા કરી હત્યારો આરોપી ફરાર થયો હતો. ડિંડોલી પોલીસે હત્યારાને દબોચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. એક નાસ્તાની લારી છે, ત્યાં એક ભાઈ પોતાના પૈસા લેવા માટે આવ્યા હતા. એ દરમિયાન ત્યાં બાજુમાં એક વ્યક્તિ નાસ્તાની લારીમાંથી નાસ્તો લઈને તરત કોઈ પણ જાતના પૈસા આપ્યા વગર ત્યાંથી ગયો. એટલે આ ભાઈ એને જણાવ્યું કે તું પૈસા કેમ નથી આપતો. આ બાબતને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ. તો જે વ્યક્તિ હતો એણે આ ભાઈને ચપ્પુ મારી દીધું અને ચપ્પુ માર્યા બાદ તે ત્યાંથી નાસી ગયો હતો. જે બાબતને લઈ પોલીસે તરત ફરિયાદ નોંધવાની શરૂઆત કરી અને આરોપીને આઈડેન્ટિફાઈ કરવાની શરૂઆત કરી દીધી છે. જૂનાગઢ શહેરમાં બ્યુટિફિકેશનની કામગીરી શરૂ થઈ છે, જેને લઈને જૂનાગઢ શહેરના રોડ, રસ્તાઓ અને સર્કલો પર રંગરોગાન અને નવીનીકરણનું કામ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે કમિશનરની નિમણૂક થતાની સાથે જ વિકાસના કામોને વેગ મળ્યો છે અને ત્યારે હવે વર્ષ 2025માં જૂનાગઢ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વિકાસના કાર્યો શરૂ થવામાં આવશે. જૂનાગઢ શહેરના નરસિંહ મહેતા વિદ્યા મંદિરના રિસ્ટોરેશનની હાલ કામગીરી શરૂ થઈ છે, જ્યારે જોશીપરા ઓવરબ્રિજ, સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ સંકુલ, 3 નવા ફાયર સ્ટેશન, મેરેજ હોલ, વિદ્યાર્થીઓ માટે અતિ આધુનિક લાઇબ્રેરી તેમજ અતિ આધુનિક ગૌશાળા આ વર્ષે નિર્માણ પામશે અને સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ સંકુલનું અંદાજે 25 કરોડના ખર્ચે નવીનીકરણ થશે. જૂનાગઢ શહેરીજનોની સુખાકારી માટે હાલના સમયમાં શહેરમાં ભૂગર્ભ ગટરનું કામ, પીવાના પાણીની પાઇપલાઇનનું કામ, નરસિંહ મહેતા સરોવર ડેવલપમેન્ટનું કામ, નરસિંહ મહેતા વિદ્યા મંદિર રીડેવલપમેન્ટનું કામ વગેરે જેવા કામો હાલ પ્રગતિમાં છે. આ ઉપરાંત ચાલુ વર્ષમાં અંદાજિત 150 થી 160 કરોડની રકમના વિવિધ કાર્યો જેવા કે સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નવીનીકરણ, ટીપી રિઝર્વ પ્લોટમાં આધુનિક ગૌશાળા બનાવવાનું કામ, વિવિધ 3 જગ્યાએ ફાયર સ્ટેશન બનાવવાનું કામ, જોશીપરા ઓવરબ્રિજનું કામ, ટીપી રિઝર્વ પ્લોટમાં
મેરેજ કમ એસેમ્બલી હોલનું કામ, સિટી બસ ટર્મિનલનું કામ અને ટીપી રિઝર્વ પ્લોટમાં લાઇબ્રેરીનું કામ, આમ વિવિધ પ્રકારના વિકાસલક્ષી કામો છે ચાલુ વર્ષે. ગીર સોમનાથ જિલ્લામાં શિયાળુ પાક કહેવાતા શેરડીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું છે અને આ શેરડીમાંથી દેશી ગોળ બનાવવાના રાબડાઓ ધમધમતા જોવા મળી રહ્યા છે. શું છે વધુ વિગત જોઈએ અહેવાલમાં. ગીર સોમનાથમાં પુષ્કળ પ્રમાણમાં શિયાળુ પાક શેરડીનું ઉત્પાદન. શેરડીમાંથી દેશી ગોળ બનાવવાના રાબડાઓ ધમધમતા. જિલ્લાની સુગર ફેક્ટરીઓ બંધ હોવાથી ખેડૂતોની હાલત કપરી. ખેડૂતોએ પરપ્રાંતીય મજૂરો વડે શેરડીમાંથી દેશી ગોળ બનાવ્યો. ગીર સોમનાથ જિલ્લાના દેશી ગોળનું દેશ વિદેશમાં વિતરણ. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, તાલાલા અને કોડીનારમાં શિયાળુ પાક શેરડીનું વાવેતર ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે. ત્યારે શેરડીમાંથી દેશી ગોળ બનાવવાની કામગીરી કરવામાં આવતી હોય છે. પરંતુ વેચાણ કરવા માટે ગીર સોમનાથ જિલ્લાની તાલાલા, કોડીનાર અને ઉનાની સુગર ફેક્ટરીઓ બંધ છે, જેથી ખેડૂતો પરપ્રાંતીય મજૂરોને બોલાવી પોતે જ શેરડીમાંથી દેશી ગોળ બનાવવા રાબડાઓ નાખી રહ્યા છે અને પોતે જ વેપારીઓને સીધું વેચાણ કરી રહ્યા છે. માટે અહીંનો ગોળ ખૂબ જ પ્રખ્યાત છે. છેલ્લા 4-5 વર્ષથી અમે ગોળની અહીંથી ખરીદી કરીએ છીએ. ગોળ શિયાળામાં અતિ ઉત્તમ અને સ્વાદિષ્ટ હોય છે, તેમજ શરીર માટે પણ તંદુરસ્ત. 10 વર્ષથી આ લોકો પાસેથી વિનાયકમાંથી ગોળ લઉં છું અને બહુ પ્રખ્યાત છે. ગોળ સારામાં સારી ક્વોલિટી બનાવે છે અને આપણા શરીર માટે બહુ સ્વાસ્થ્ય છે. આ ગોળ ઓછામાં ઓછું વર્ષ દિવસ સુધી એમાં કોઈ વસ્તુ થતી નથી, એમાં રસી કે બગાડે એવું કોઈ વસ્તુ થતી નથી. જિલ્લાની ત્રણેય સુગર ફેક્ટરીઓ બંધ હોવાથી ખેડૂતોની પરિસ્થિતિ હાલ કપરી બની છે. ત્યારે હાલ તેમને 2100 થી 2200 જેટલા ટનના ભાવો મળે છે, જે પ્રમાણમાં ઓછા કહેવાય છે. પરંતુ સુગર ફેક્ટરીઓ બંધ હોવાથી ના છૂટકે આપવા પડે છે. આ વિસ્તારમાં સિઝનમાં 18 થી 20 લાખ ગોળના ડબ્બાઓનું વેચાણ થાય છે, જે સૌરાષ્ટ્ર, ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ વેચાણમાં જાય છે. બાપ દાદા વખતથી વર્ષોથી અમારા ગીર પંથકના શેરડીની ખેતી થાય છે. આ ગીર પંથકની અંદર મૂળ બાગાયત અને શેરડી બે પાકો જ હોવાય છે અને શેરડી જે ઉત્પાદિત થાય છે શેરડીનો માંથી ગોળ બનાવવાનું અમે કામ કરીએ છીએ. કારણ કે ગીરની અંદર જે શેરડીનો પાક ઉત્પન્ન થાય છે તેના માટે નિકાલ માટે એક જ વિકલ્પ રાબડા છે. રાબડામાંથી ગોળ બને છે, કારણ કે અહીંયા જે બે શુગર ફેક્ટરીઓ છે તે પણ અત્યારે બંધ હાલતમાં છે. એટલે એના માટે શેરડીમાંથી ગોળ બનાવી અને અમે સૌરાષ્ટ્રના જુદા જુદા સેન્ટરોમાં વેચાણ કરીએ છીએ. અમે વર્ષે અંદાજિત 25 થી 30,000 ડબ્બા જેટલું ગોળ ઉત્પાદન કરીએ છીએ. ત્યારે વિસ્તારમાં આવેલ સુગર ફેક્ટરી જો ચાલુ કરવામાં આવે તો ખેડૂતોને શેરડીના પોષણક્ષમ ભાવો મળી રહે અને સ્થાનિક લોકોને રોજગારી પણ મળી શકે તેમ છે. ઉષા મેરવાડા, ગીર સોમનાથ, મંતવ્ય ન્યૂઝ. સુરત શહેરમાં ડીજીવીસીએલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. સુરતના માંગરોળ વિસ્તારમાં ડીજીવીસીએલની વિજિલન્સની ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને જેમાં 19 બોરિયા, નાંડોલા સહિતના ગામોમાં ચેકિંગ હાથ ધરાયું હતું. તેમજ માંગરોળના ઈશનપોલ, લવેટ સહિતના ગામોમાં દરોડા પણ પાડ્યા હતા. વહેલી સવારે જ વીજ કંપનીએ દરોડા પાડતા વીજ ચોરી કરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ડીજીવીસીએલના દરોડા દરમિયાન લાખોની વીજ ચોરી ઝડપાઈ હોવાની પણ આશંકા સામે આવી છે. પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ભાવિકો તથા યાત્રિકો બહોળી સંખ્યામાં દર્શન કરવા આવતા હોય છે, પરંતુ યાત્રાધામ દ્વારકામાં ભિક્ષુક વૃત્તિના નામે દાદાગીરી કરવામાં આવી રહી છે. ભિક્ષુક વૃત્તિના નામે યાત્રિકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. જગત મંદિરના પાર્કિંગ રોડ પર ભિક્ષુકો યાત્રિકોને પરેશાન કરી રહ્યા છે. ભિક્ષુક વૃત્તિ પર પ્રતિબંધ છતાં પણ જગત મંદિરમાં નિયમોનો ભંગ થઈ રહ્યો છે. एक ही जन से बार बार लेना पैसे ये उचित नहीं है. इस पे थोड़ी कार्रवाई होनी चाहिए. ऐसे तो वो कितने जन से कितनी सारी पैसे लेते होंगे और कितनी सारी इकट्ठा करते होंगे. ऐसे वो मेहनत मजदूरी करके खाएंगे तो वो अच्छा लगेगा, लेकिन हर एक व्यक्ति से और एक ही व्यक्ति से एक्चुअली अभी मैंने पैसे दिए और फिर वही से घूम के आगे फिर पैसे मांगने लगी.
ये मुझे अच्छा नहीं लगा। वही मेहनत मजदूरी करके खाएं और बार बार ऐसे लोगों से पैसे मांगना ये अच्छी नहीं बात है। द्वारिका में ये सब जो चीज़ें चल रही हैं वो बहुत मतलब बेकार चीज़ें हैं कि बार बार आके एक ही चीज़ एक ही लोगों से बार बार पैसे मांगना और जो भी चीज़ें हैं ये सब इस पे थोड़ा सा बैन लगना चाहिए, या फिर मैं ये कहूँगा कि थोड़ी रोक होनी चाहिए, क्योंकि ये जो चीज़ें हैं ना वो लोगों को बहुत ज़्यादा मतलब यहाँ से आने से आकर्षित करने की जगह और मतलब वो करता है, हटाता है। સુરતમાં વધુ એક કાપડના વેપારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે। જય શ્રીરામ માર્કેટમાં કાપડનો ધંધો કરતા વેપારી સાથે બિહારના પૂર્વ નેતાએ છેતરપિંડી કરી છે। રિંગ રોડના કાપડ વેપારીનું નેતાએ 1 કરોડનું ફુલેકું ફેરવ્યું છે। નેતાએ ઉધારમાં જ કાપડનો માલ લઈ રૂપિયા ચૂકવ્યા નથી। વેપારીએ ઉઘરાણી કરતા મારી નાખવાની ધમકી આપી છે અને ત્યારે આ અંગે વેપારીએ કુલ 4 લોકો સામે ફરિયાદ પણ નોંધાવી છે। ઉધના પોલીસે વેપારીની ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું। હાઉસિંગ કોલોની રોડ પર ગેરકાયદે પેશકદમીઓ દૂર કરવામાં આવી હતી। વર્ષો જૂની ગેરકાયદેસર પેશકદમીઓ પર તંત્રે સપાટો બોલાવ્યો હતો। આ સાથે જ પાલિકા તંત્ર દ્વારા અવારનવાર નોટિસો પણ આપવામાં આવતી હોય છે, જ્યાં રોડ પર દબાણ થતા ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે। રેયોણની જે હોસ્પિટલ છે આદિત્ય બિરલા હોસ્પિટલ એ માર્ગ પર જ્યાંથી 4 રસ્તા પડે છે એ તરફ ઊભા છીએ અને આ રસ્તે આપણે જોઈ શકીએ ખૂબ વિશાળ આપણો રસ્તો છે, પણ બંને તરફ વાણિજ્ય પ્રકારના એટલે કે દુકાનો બનાવી નાખવામાં આવી છે વર્ષોથી। પરિણામે અસરકારક રસ્તો અડધો 50% થઈ ગયો છે આપણે જોઈ શકીએ। રેલવે સ્ટેશનથી માંડી મુખ્ય બજારો, સ્કૂલો, હોસ્પિટલ બધા જ રસ્તે આવેલા છે। તો આ દબાણો આપણે હટાવી અને આ રસ્તાને પુનઃ નાગરિકો અને વાહન વ્યવહારના ઉપયોગ અર્થે આવી જાય એ પ્રકારની કાર્યવાહી કરી રહ્યા છીએ। સુરેન્દ્રનગરમાં ભડવાણા માયનોર કેનાલમાં પાણી બંધ કરવામાં આવ્યું છે। માયનોર કેનાલમાં પાણી બંધ કરાતા જ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પાણી બંધ કરાતા ખેડૂતોના ઊભા પાકો સુકાવા લાગ્યા છે, તો ખેડૂતોએ મોંઘા બિયારણો, ખાતર, દવાઓ અને મજૂરી કરી જીરું, વરિયાળી જેવા પાકોનું વાવેતર કર્યું છે। તંત્ર દ્વારા અચાનક પાણી બંધ કરાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। ત્યારે આ અંગે ખેડૂતોએ લીંબડી ખાતે નર્મદાના અધિકારીઓને રજૂઆત કરી છે, તેમજ તાત્કાલિક સિંચાઈ માટે માયનોર કેનાલમાં પાણી છોડવા માટે પણ માંગ કરી છે। ગામ ભડવાડા માયનોર 3D કેનાલનું પાણી અમે આજે 15-20 કે 25 ખેડૂત આવ્યા છીએ। એ લોકોને પાણી ન આવવાથી વહેલી તકે આવે ને એવી રજૂઆત કરવા લીંબડી શાખે આવ્યા છીએ। અમે જીરું પાક, શિયાળુ પાક વાવ્યો છે ત્યાં કેનાલમાં પાણી આવતું નથી, ત્યાંમાં કોઈ અમારું સાંભળતું નહીં। ખેડૂતનું નાની પબ્લિક કોણ હોય તે અમે રજૂઆત કરવા આવ્યા છીએ, ત્યાં કોઈ અધિકારી જવાબ આપતા નથી। તમે આનો નિર્ણય તાત્કાલિક આપો એટલી અમારી રજૂઆત છે। સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ। હવે નિહાળો સીધો સંવાદ સહયોગી હિરલ સાથે। નમસ્કાર।